અસ્કરે તે જગ્યાએ આવી ગયો નહીં મારું પબ્લિક નો કોઈ જ ભરોસો નહીં. વાત સાચી યાર. અરે આ હું તો તું નહીં માનું ભાઈ બંજોરે પૈસા લીધા હતા બોલ ના હોય ચૂંટણી લડવા. હો તારું તાન તમે શું કર્યું તા? વટ મારી જો હું તું કેટલા વટે હારી યાર હું એ 4 વોટ મારી ગયો યાર, શું કરું? એટલું ખરું હો ભલા પબ્લિક નો ભરોસો ના રાખે. રાતો રાત મગન પૈસા વેકી મારે ને મોન બધું બદલાઈ ગયું. અરે યાર તમે જોયો તો ઘેર ઘેર મગનીઓ નાઠેલો. અરે પણ ત્રણ પરીકો તો ચવણો આલ્યો તો ના હોય જો. અને આપણે તો હો ઘર મારી દો આપણે પૈસા બતાવવા જાય સારું હારી જા ખું આપણે લાગે છે. પણ ગમે તે થાય મગન ને રાજીનામું તો હલાવું જ છે. એવું કરવું છે? હા હા કરી નાખ્યા કરે. ના 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 તું સપોર્ટ આલતો હોય ને તો અને હું કહું પેલું સંડે એને થોડી લાલચ ચાલી આપણે. કશો વાંધો નહીં, ધીમરેને વાત કરી લઈએ આપણે. એને ડેપોટીની લાલચ ચાલી આપણે. હા ડેપોટી બનાવીએ ગોઠવી આવી લાલચ ચાલે કોક આપણે રાજકારણ કર્યું ને તો જ મગનનો કંટાળીને રાજીનામું આલે એવું કરવાનું. હા હા સોમા એ વાત સાચી તારી. અને તે પેલું મજારું એકી માર્યું નહીં વાય કરતો કહું આવું આવું પણ માર તો યાર પોરીએ ના આવી ચકલી એમ કશું ના આવ્યું બોલ. તો બૈરાનો દાગી નાખી ના હોય બૈરું બધું પહેવાય નહીં દે ચૂંટલો લાર્યો ચૂંટલો આ બાજુ નાખ્યો ને મને જોઈ. અરે ઘેર બધું ઓઠું મોટું હંતારી નીકળવું ક્યાં મોટા ચૂંટણી લડવા નીકળ્યા હતા કે ડીજેદાર મને તો એવું થઈ ગયું કે મગન ના ટીપું ડીજેમ ને ડીજેમ એવું થઈ ગયું. એમ તો ગલાલ ગલાલ ઉપર જઈને પાયા આમ કઈ આમ 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 કરે બધો મેલું એક બે ધારો છૂટો બોલે એવું થઈ ગયું મને તો. બોલે ના તું છૂટું રમકારું તું ફૂટી જ જા તાલકું. ના પણ આપડે બેના બન હું કહું સંજ્ઞા લાલો ચાલ લે. હા એવું કરીએ. અને સરપંચ હું બનું ડેપોટી તું બની જતી હા પેલા રાજીનામું આલી દઈએ. એ બરાબર. આવું કોણ ક્યાં ના નહીં. ના અને હા એ તો હું શીખવાડું બધું. લે ના જય બાપા. જો બાપા ઘઉં કર્યા છે બરાબર. ઘઉંમાં આપણો થોડું આમ ફાયદો રહે એવો આશીર્વાદ આલજો. અને આ બાજરી કરી છે જો આમાંય સારું રહે ને તો આવરું મોટું બાજરી તો મારા પારો પહેલાં મેલું અને પછી બાજરી વાળે. પણ એવો આશીર્વાદ આલજો કોમ દે ગમની બજારમાં આપણો એક નંબર આવે મસ્ત મજાનો આમ લાભ થાય એવો આશીર્વાદ આવજો બાપા. હા તમે તમને હું જમારું જ છું ને તમે મારા હોમું જોજો. અને ઓમાં સારી કેરીઓ આવે એ હું તો બજારમાં લઈને જાઉં ગરીબ મધ રસગુલ્લાવાળી એવી આમ પબ્લિક આપણી જ કેરી ખાય. તો ચચુઆ જેવો આર્યો તમે બે જણા ખાઈ લ્યા. જય સાલ મી એની કેરી એવી ચૂહી ને મારો દોત અંબાઈ ગયા હતા. અહીં પજે લાગીને લીધી હતી. એવું અહીં પજે લાગ્યો હોય ને લઈ ગયા લાગના લે. આ તો આપણા પૂર્વજ છે એ દાદા પૂર્વજ. આ બે જણો હારી જેલો આવ્યો છે આમ બરી મને હોમું કપ જોવો પૂછા કાશાવાળા ઊભો થઈ ગયો તો એ દાદ 2 વર્ષ પહેલા. અમે એ તો ના રહ્યા હતા કોમ વાળો. અલે પણ તમે યાર આ બધું તમે ખોટું કર્યું હતું. ના હું લેવા ઉભા રહ્યા હતા. તમારો હક નહીં. ગોમમાં રહીએ તો કોકદાર તો ઉભા રહીએ કે ના ઉભા રહીએ. હા ભલા ઊભું જ રહેવું નહીં, પડે ને. પણ રાજકારણ થી તો હારું જેટલા શેટા રહીએ ને એટલું હા. 45 વર્ષથી બધાનો વટ આલ્યા. અરે અમારું એક વખત તો ઉભો રહેવાનો હક થાય કે ના થાય. એ ભાઈ દિયો હારી જાય ગોમમાં હારી મેલે. બોલો શું કરવાનું હવે? તો શું કરશો? ભૂલી જાવ લે 2 વર્ષ થયો વાત ને. ના નહીં ભૂલવાનું. ભૂલવાનું તો નહીં. પેલો મગનનો ડિસ્કો કરે એટલે પજે લાગે બધાનો ઓમ ઓમ બોલો. અરે મગન તો જબરા ફોર્મ માં હતા એ દા. હા હું કહું ડેપોટી બનવું. કોણ મારા? હા તે અત્યાર ચઈ ચૂંટણી. અરે મગન રાજીનામું લઈએ કોક ષડયંત્ર રચ્યા. શું વાત કરો? અરે આ 2 તમે વર્ષ તો જો ડેપોટી બનજો. અમારું અમે ગમે તેને સરપંચ બનાવજો. આપણે એવું કોઈ નહીં સરપંચ નું. આમ તો હારું ડેપોટી બનવું તો મારી આબરૂ તો વધી હા. જાય. મંદિરમાં જોરે આયા છીએ બાપા ચમ એટલું કોમ નહીં કરે. હું સપોર્ટ ફૂલ આલું એવું હોય ને ત્યાં સરપંચમાં તમે રહેજો અને તમે ડેપોટી રહેજો. ભાવ મારા બાપાને પૂછી જો. પૂછી જો. કહું છું બાપા
આ બે જણા ક્યાં છે તે હું એ મેટલમાં આમ પરું તમારો આશીર્વાદ હોય ને તમારી રજા હોય તો 2 ડગલો હું ભરું એમ 4 ડગલો તમે મોર રહેતા હોય તો જઉં ચોકન બોલે છે રે સારું સારું તો સોમાં અને કહી દીધું લ્યા આવું હતું તો મને સર જેને ફોર્મ પર આવી તને મારે પૂછવા આપવાનું હતું અમને તો હું ભોરવ ના ભોરવ ખોટા મારા 3 લાખ રૂપિયા છે પણ તમે યાર આવતા જતા એમને બિચારો પજે ના લાગો તો તમને ખેતર આખું મૂકી દીધું સનભાઈ મને ઝેર હોય કે મારી મને અને મને વહેલી વાત કર્યો તા બાપા કોનમાં આપણી વાત હોભરતા હોય તો ઉપર હું રાજી ના દઉં શું કેવું છું ભાઈ આ તો મારા જીવતા ને જાગતા દેવ છે યાર ના હોય તો હો તારી સારું વાંધો નહીં આપણે ત્રણ જણા કેર બોથો મગન રાજીનામું હાલવું ને હલાવું છે સારું તને જય બાપા અમે મગનિયા આપણે ઉતારીએ હે હવે સંયંત્ર આપણો રચ છે મગન જો કંટાળી એમ થઈ જાય મારા રાજીનામું હાલી જ દેવું બાપાની રજા મળી હે ને હા. મગન ઘર ભેગો હા અને તને ભાઈ ડેપોટી અરે ભલો સરપંચ બે તાલી ભલા બરોબર એ તો ભાઈ બધું કરીએ આગળ લાગજો એક વખત ખરા. ફરવા દે ભૂઈ સન્યા જો તને ના નાખો ને ભૂઈ તો મને નમ સંભળો નહીં હવે એ વાત ઉપર હું શું કહું છું માં મન તો અત્યારથી તો થોડો આમ બુરો ચર ચશ્મા પહેર દો અત્યારથી લાગુ જોઈએ ડેપોટી હા કમ્પ્લેટ તો ખરો આ પેલી ભરેલી ગાય જેવું દેખાય અને પાહું બધું ડેપોટું બનવું બસ ગાય દાદા હાલે જય દાદા. સંયંત્ર વચ્ચે ચાલો હાટ હાલે ઉભા રહો હમ, હું કહું હા પ્લાન શું કરશો હું પ્લાન કરીએ કહું હા ભલા હા. તાજરે હું કોદારી કોદારી લાવ્યો. ખાડો ગોટ દે હા અને ભલા પેલા એને ફોન કરીએ મગનને બરાબર. ખાડું બુરવાય બરાબર એમ કરી આપણે જેટલા અંડરગ્રાઉન્ડમાં જેટલા મોનો છે ને બધા જે કોકનું કોક નાટક કરાવીએ એ રો કંટાળી જાય ભલા પેલા તું ફોન કર કે સરપંચ હું નાવા બેઠો રૂમ આલા લઈ જાઉં હા, બસ. એ ચાલુ કર એ રહ્યો કાયો થઈ જાય એના મતે જે રહ્યો રાજીનામું આલી દે આપણે એવું કરો બસ એવું જ કરવું પડશે એનો છોકરો નહીં પેલો કાપજે તું તાર બરોબર નો હારો કરીને લેપડી કાઢી નાખું શું ત્યાં તો સેવટું મળી જાય ને તો બે હાલ દેવાની અરે બે લાફા તો ચાંદનો મન તો ચાંદી રહી આવી અરે હવે તું તાર હું શું તારા હંગાર અરે એ અને એ મગનના જોડે તો એમ ડોહા જોડે તો હું કુદા તમે જોવો તો ઢીચણ કરો બોલો અને એ દાવ તો મારે જોયા એ કોદાળી નથી કે સૂટી મારત હું તો અલ્યા પનો ભલા તમે નહીં માનો આ જાનનું લે હાર્યા મગનની ચૂંટણી એ જીત્યું છે ને ગોમનો બૈરો રાર પોકારી ગયો બોલ અલ્યા તો ચાચું કોની નહીં હાલતો એ રહ્યો વાત સાચી છે તો કોઈનું કશું કોમ જ આરે નહીં કરતો લે આ વાત તો મેં બૈરા જોડે હોભરી હતી હા અરે એક ભાઈ રહ્યું એવું ફોડન તો મને કહું તરી સાજો લે હાય મગલા ઓ નહીં કરે યાર તો હું તો ધોકા લીધી હતી બોલો કદા મગનને તો જો ચૂકી હ બૈરો બોલો હું તો હું ના માય હું તો હેડો પછી ખેતરમાં કોદાળી લઈને જો આ તો સુંભાઈ આવી જાય તો કોમ થઈ ગયું મારું પૂછી તું હું થઈ કોઈ ભરી ગયું থাকে ના તું કદાચ હાય તેમ કૂદો અરે આ કે પેલો સરપંચ નો ડોડો એનું સાકર હતું કે પોની નહીં છોડતો કે તારે કેવું કે છૂટું ધોકેનું મેલો એ તો હું કહેતો હતો આ ઉના હું કરે તો બધા બૈરો ભેગો થઈને કે એકદમ ટીપી નાખે જો રોકી હારો કરે અને ધોકાનો મારો એટલે ખબર પડે શું કેવું હારું ચલો અમે આપણે એ મને એમ થઈ ગયું કોને પાડી જ દેવું હમ બસ. એનું ચૂંટણી મેં રાજીનામું ચલાવી દે જાય જફા વચ્ચે અને ભાઈ હું બેનવાના રે ડેપોટી અને સરપંચ પેલો બોલાઈએ વાત જો આવું તો ખરો પછી ફરી હાથ મિલાઈશું પણ હવે આપણું ગ્રુપ બન્યું યાર ઓ બરાબર પેલા હા આ મોટું ડેપોટી વાળું થઈ ગયું છે અરે પણ મોની જો ને મોની એમ નહીં અત્યારે ખબર ઉપર નાખ્યો છે મોટું ભલા ડેપોટી એક કામ કરો હા. આપણી ઓફિસે હેડ એવું કરું તો દિન બેચ છે હેડ હું કહું છું તમે ખાટલો બાટલો પથરો બંધ મેળો એ કરો પીવા માટે હું આવું હેડો હાર તું ખટકો રાખજો પણ હારું હારું પેલા ને તું ઉતારી જ દેવું છે ના ના ઉતારી જ દેવાનું હા શું કીધું હા. સરપંચ બનવું છે મોટું પલ્યા સરપંચ તો હું જ બનવાનો છું શાંતિ રાખ તો કતેરા કોનું છે એવું જોતા ને બારું ના પાડે તો મારું નામ સંભળો નહીં લ્યા બરા ચામાં મજા આવી ગયો ચા જોરદાર હતી બસ મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા હતી પણ આ સંધની ઓફિસ તો જો કેટલી મસ્તી ગમ ઠંડક લાગે બચવા નહીં કરતા સમજાતા ને અરે એક ડો ના કરી યાર મચ્છર દોની લઈને ઊંઘવાનું ઓ તારી આ ત્યાં મત બોધી હા રાખી નહીં જો વાત સાચી કેવું કરે હા
મને યાર પેલો વિડીયો જોવું ને કેવો પાહો કયો વિડીયો લે આ જો કૂદતો તો પેલો અરે આ મગન તો જો ડીજે ઉપર કૂદા ના કઈરો જોતી ઓમ નો ઓમ કરે છે ઓમ કરે છે અરે પૈસા ઉડાડવા જો પેલો ભીખો તો જો ઓહો આ ભીખલીન તો બ્યાર તું ત્યાં એ ચોક મળી જાય ને એક વાર બે ખુવા મિલ બે જાય ને ચાર આલી ખાલી યાર ને કોઈ પોઈન્ટ સારો મને કહી દે ને પછી વાની વાત છે એ તો પેલો નામ લીધું ને શેતાના આગળ હા વિસ્ટર આવે ને તો સોમ ભાઈ બોલાવું ના છે ના મારે ઘઉં તો કઢાઈ જ દેવા છું અલ્યા એ આવો ઓહો સરપંચ સમજો સનભાઈ સરપંચ આલ્યા બરાબર મજા મજા સનભાઈ રોમ રોમ રામ રામ મજામાં તો સોન મજા 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 હો ભાઈ પણ હું શું કહું તમને હા જો આપડા ચૂંટણી લડ્યા ને હાર જીત થઈ ને એમાં કોઈ ખોટું લગાડવાનું ના આવે ના અને અડધી રાતે ખોટું નહીં તમારા અડધી રાતે ગમે તેવું કામ હોય ને તોય તમ તાર મને મળજો તમારું કામ ગમે તેવું છે તેવું કરી નાખે બરાબર તમારે એવું નહીં રાખવાનું કે હું ચૂંટણી જીતી જોઈને તમે હારી ગયા તમે મગજમાં એવું રાખવાનું નહીં નહીં રાખવાનું સોમ ગમે તેવું કામ આવે તમે તાર રાતે શબ્દ મને ગમ્યો હો હા આવો પ્રેમ ભાવ રાખજો બરાબર એટલે તમને કીધું આ મગજમાં રાખો કેવું કે કહેવા હોત ભાઈ ફોનમાં રિંગ મારીએ અને અમે ગમે ત્યાં તમારે ગમે તાર કામ હોય તમે તારે અડધી રાતે મને રિંગ કરો ને હા તો તમારા કામમાં હાજર ના થતું મને કહેવાનું એરા બિચારા કહેત ખરા અગર તમારે જરૂર હોય તો તે તાર અડધી રાતે મને ફોન કરે. ગમે એવું કોમ હટ કરશો ને અરે ગમે તેવું તમારું કામ હોય ને ગમે તેવું કામ હું કરે નાનું મોટું બધું આવી બધું આવી ગયું અરે યાર અને આ સરસ આપણા કોઈ બી કોમ હોય ને સરપંચ હાર મેળો તમે તારા હાલ લેવો, મારા થોડું એટલે કોમ તરત તમને બોલાવીએ મારે થોડું કામ એટલે હું નહીં કરું બરાબર પણ આવું મગજમાં રાખતા નહીં આખી દીધું મને જો ગમે તેવું કામ પડે યાદ કરજો સરપંચ જોડે નવરાશ ના હોય યાર ઈમને બચારાને કેટલો કોમ હોય યાર કહું પેલા જે પોઈન્ટ ની મારે જરૂર હતી ને પોઈન્ટ મળી ગયો ચાની ભાવના પૂછ્યો તી તો તા હું કોની એ નાની એમ નહીં એવા કી મારે કોમ સત હું અલ્યા પેલી ગોમની બાયરીઓ કારો પડે છે તને હવે તારો શું કોમ છે ગારો ખાવાનું કોમ હાય સકલ મને લ્યો. હું કહું જે પોઈન્ટ નાખી દઈ ને અડધી રાતે ઘેર પોકન તરત ફોન કર રૂમાલ આલી જાવ ને આવા ભલા હું કહું તું જ સકન કર એવું કરું મારે ના આવશે ને કે રૂમાલ લઈને આવીને સરપંચ બરાબર તો તમે કહેતા હતા તે હાલ કરું તો 5 મિનિટ રહીને કરું ફરી વાર રહીને લગાય હા તો બરાબર અમે એનો હક જ ના વાદે હા તો ગમે તે હવે થાય. મોકો મળ્યો જો સોમાં હવે પાછું નહીં પરવાનું ગમે તેવું હોય કામકાજ પણ એનો રિંગ કરી જ દેવા કરી જ દ્યો બરાબર ને ગમે તે થાય આપણે રાજીનામું હલાવવાનું અરે ગમ અલ્યા એરો એના મતે કંટાળીને કે ભાઈ મારે રહેવું જ નહીં હા, બસ. એવું કરવાનું આપણે બરાબર સમજ્યા ના તારું નો આવક ના તારું આવક ના મારું આવક સંજોગ એવા ઉભા કરી દો ને ગાડી બી નતા લે સરપંચ એ તો ખરો ગાડી તો જો થાય છે લે એમ નહીં આ પેલા આ કોક છોકરું આવી જતો લે શું થાય લે આ સરપંચ છે લગાય ફોન આઈ કે ના વારું માલ આલી જાઓ ફોન લગાવો અલ્યા પેલા ચરાની બધી માટી એરો વેચી ખાઈ ગયો ને એમાંથી એ ગાડું લાવ્યું તમને ખબર ના હોય ને તો કહું શાંત થઈ ગયા હે આ મેલગોમ કેટલો ખાડો પડી દીધો લેવાની એને જ માટી ભરાઈ હતી બધી. અને અમને જાવ તો આપણે ટ્રેક્ટર લઈને જાવ તો એ તરત દાડા એ પેલા રહી પેલા ટરબા લગાઈ ઈના જ ભરાતા હતા ને તો શું જાય. અલ્યા રાતે ભરાશે રાતે 2 વાગે તો માટું ઉડાને તો પોપર ઊંઘવાય ના દે યાર શું વાત કરો જીસીબી વાળાને જતો જોયો તો અરે લોકોના ગવામાં કેટલી દૂર કરી નાખી છે આમાં બૈરો દહીનો દર છે હેરો રિંગ નરો માટો જ આવશે ને. રિંગ જાય હેલો હેલો હલો બોલો બોલો એટલે સરપંચ બોલો ઓવા ઓવા સરપંચ બોલો બોલો એટલે સરપંચ હું નાવા બેઠો રૂમાલ આલી જો લો એ મારા રૂમાલ આલવા આપવું પડશે હા તા તમે શું કહ્યું તું હા. કે ગમે તેવું કોમ હોય અડધી રાતે ને મને કહેજે એવું તો મેં કીધું પણ આ રૂમાલ રૂમાલ બધું આલવા મારા આવો ને કોમ કર મારા બાબલો એને ઘેર મોકલું રૂમાલ આલવા હા ફટાફટ મોકલજો ને કે મજા નહીં રે પછી એટલે તમા હા જા ને પેલા ભલાભાઈ નાવા બેઠા રૂમાલ આલી લઈને જઈને જા વાલે હો ભલા ખબરી ને વિચાર તો કર રૂમાલ આલવાનું કીધું આપણે એટલે મેં એ આમાં હું કહું હવે લાલો ટીમલ્યો મોહનભાઈ અને ભીખો પીખાન હમ. આ તને આપણે એ ફોન કર એ ગમે તે એકલો ફોન કરે બધાને કે બોલાય નહીં જાય એને ભાઈ બધાને અલગ અલગ મુદ્દો લે રોલ કરવાનો મોહન ને લગાવો એટલે મોહન જા એ તો જા અરે આવો ફોન લાલભાઈ પેલો પેલી બાજુ. ભીખા આવો ને તો જા જય ભગવાન
જય ભગવાન જય ભગવાન. જય ભગવાન જય ભલાભાઈ જય ભગવાન જય ભગવાન જય ભગવાન ભલાભાઈ જય ભગવાન બધું સારું તો છે ને આમ? બધું complete મજામાં. બસ તો આપણો લીલો તો છે ને બધું ભલાભાઈ હા. ભલે ચૂંટણી તમે એમને વોટ આલે ના આલે એમને કોઈ દુઃખ નહીં અલ્યા ભાઈ સોમભાઈ આમાં બોલે 2 વર્ષ છે વાત ને આજ આપણે એમને બોલાયા છે તો કંઈક બીજી ચર્ચા કરો. કાંઈ પરી કોલેજ જતો આરે મારે અને તો એ ખેપટ જો દેખાય બોલો 2 વર્ષ થઈ ગયા વાતમાં આના પીતો નહીં બીજો માટે લઈ ગયો ચૂંટણીની અંદર તો એવું જ હોય ને બાતથી થોડું જવા ઓછો ને બધી જવા દો ભલે બોલવામાં બોલતા આવડે છે અરે ના છો બેઠે યાર, પણ નહીં, મને ઉંમર તો તું જો યાર ડાયરેક્ટ તું ભલ્યો તું કોણ છે તું માર જોરો ઓલે અને ભલ્યો ને. માર જોરો તમે અરે આવો તો સરપંચ ને કેવા જશે અરે કહેવું હોય તો કે યાર છોકરાને સંસ્કાર સાલે બોલવાનું અને ટીપ્પાનો તો બરોબર અરે આજે તને ભલો કીધું